સલામ રોકીભાઈ. મિત્રો અમારા ગામમાં બહુ વરસાદ પડ્યો છે અને હવે વરસાદ રહી ગયો ને અમે જઈ નદી જોવા. અને અહીંયા હે જંગલ બધે બાવેડા અને હે બહુ ગારો, એમાં અમે હાલ્યા જઈ બે. હવે જોઈ નદી કેવી જઈ. તો મિત્રો અમે જતા હતા નદી જોવાનું, વચ્ચે રસ્તામાં ફૂલ પાણી જઈએ ને અમારે જવાનું સામેની બાજુ નદી જોવા માટે. रिस्क है तो इश्क है. नहीं रिस्क नहीं लेना है. इसकी गारंटी मैं नहीं दे सकता. સલામ રોકીભાઈ. નથી તાણ એવું બધું હે. કાંઈ જાણ નથી એલા. તમારો વજન જાજો થઈ જાય ને. અમે 45 કિલો ના હે હમુરા. આને લઈ જાવ તો કઈ ને. હાલો હાલો. અમે મિત્રો વહી ગયા હમેન સાઈડ. અહીંયા પાણી હતું બહુ સારું તાણમાં. આ ભાઈએ સાહસ કર્યો એટલે અમે કરી દીધો સાહસ. અચ્છા મિત્રો અમે જઈ નદી તરફ, કેમ કે ઓલી બાજુથી નદી હરખી દેખાતી નહોતી અને અમે સાહસ કરીને આમ ગયા નદી સાઈડ. તો હવે દેખાડું હાથો. હવે નદીએ પોગી ગયા છે. હવે જોઈ નદી કેવી છે. ફૂલ પવન આવે. નદી પાસે છે હોજ, એ જોઈ લે આપણે. આ બધો નદીનો વ્યૂ. આ હોજ છે જબર, ફૂલ મોટો હોજ છે. પાછળ એક ટાંકા છે અને આલી બાજુ નદી દેખાડું આપણે. જોઈએ આપણે આખી નદી. બહુ પાણી જાય છે આમાં, જાય એટલે તણાઈ જાય ને મરી હોજ જાય. બહુ તેજ હો રહ્યો હે. વિડીયો ઉતારવામાં રહી ગયા પાછળ અને વહી ગયા છે બધામાં. પપ્પા ને ભાઈ ની બધે આગળ વહી ગયા છે. હવે આપણે જવું જોઈએ, નકર એકલા ને એકલા રહી ગયા આપણે, નદીમાં તણાઈ જાય. મિત્રો આપણે અહીંયા બ્લોગ ઉતારવા આવ્યા હતા નદીનો, અને નદી હજી પોગી હતી. અહીંયા પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આપણે વરસાદમાં પલળતા તોય જઈએ બ્લોગ ઉતારવા અને નદી જોવા જઈએ. હવે વરસાદ ચાલુ થયું છે એટલે થોડુંક જોવું જોઈએ કે ઘરે કેમ પોગવું. એટલે વરસાદની થોડીક બીક લાગે કે કેવો વરસાદ આવે. અને બધા વહી ગયા ને હું એકલો હાલ્યો જાઉં બ્લોગ ઉતારતો. અહીં નદી છે એમાં આપણે હાલ્યા જઈએ. વરસાદ બહુ ચાલુ થયો હે.
વરસાદ ચાલુ થઈ ગયો તમે જુઓ એમાં પપ્પા ને બધે ભાગ્યા હે આમ તમે જુઓ જોઈ લ્યો ભાગ્યા હો માં પપ્પા હાલો વરસાદ ચાલુ થયો ભાગો મિત્રો અમારે ભાગવું પડે એવું છે કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો હે એ ભાગો ભાગો વરસાદ ચાલુ થઈ ગયો ને હવે અમે રવેશ નીચે ઉભા રહી ગયા છીએ બાકી પલળી જાય એવું છે હે કાળું મજામાં ને मायला बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़े મિત્રો હવે આવા ધોધ જાય છે અહીંયા અને અમે આલી બાજુ આવી તો ગયા છીએ માન કરીને હવે વહી જઈએ ઘરે વરસાદ અમે વહી જઈએ ઘરે ઠંડી ચડી ગઈ હવે ઘરે જવું પડે એમ જ છે ને ઘરે ગરમા ગરમ ચા પીવી પડે મેં ઘરે બીજી ચાલુ કરતા મિત્રો ફાઇનલી હું માર ભાઈ પોગી ગયા હતા ઘરે તો વરસાદમાં ભીના થઈ ગયા ને ઠંડી ફૂલ ચડી ગઈ હવે આમાં ચા પીવી જોઈએ ગરમા ગરમ ફૂલ ટાઈટ રહીએ મને મારા ભાઈને માન ઘરે પોઈ ગયા બાકી ઓકરો હતો એમાં તણાઈ જવાનું હતો હું તો આ તો મને પકડીને રાખ્યો હતો મિત્રો આપણે વરસાદમાં નદી તો જઈએ હવે ટાઈટ ચડી ગઈ હતી ગરમા ગરમ ડોડો ખાવા માંડ્યા છે જોવો છે બધાને ખાવાની મજા આવે ને ડોડો ગરમા ગરમ कौन है ये लोग?